રાજકોટ જ્યોતિ સીએનસી 5000 ધમણ-3 સરકારને આપશે તમામ ટ્રાયલમાં પાસ અને ડોક્ટર કોઈપણ જગ્યાએથી મોબાઈલમાંથી ઓપરેટ કરી શકશે તેમજ ધમણ-3ની કિંમત અનેક મશીન કરતાં 3 થી 4 ગણા ઓછી છે અને 120 કરોડના ઓર્ડરમાં માત્ર 8 કરોડ એડવાન્સ મળ્યા છે। રાજકોટમાં જ્યોતિ સીએનસીએ ધમણ-3 અંગ સામે આવેલી આરટીઆઈ પર ખુલાસો કરતા જણાવ્યું હતું કે અમારું ધમણ-3 તમામ ટ્રાયલમાં પાસ થયું છે અને ધમણ-3 માટે વિવાદો ઊભા કરવામાં આવ્યા હતા પણ આજે તે ફૂલ્લી ટ્રાયલમાં પાસ થયું છે અને ધમણ-3માં ડોક્ટર મોબાઈલમાંથી ઓપરેટ કરી શકે તેવું ફીચર્સ એડ કરવામાં આવ્યું છે તેમજ અત્યાર સુધી ડોક્ટરની હાજરી હતી પરંતુ ડોક્ટર કોઈપણ જગ્યાએ હશે ત્યાંથી તે જોઈ શકશે અને ઓપરેટ પણ કરી શકશે અને સૌથી અપડેટ ફીચર અમે ધમણ-3માં એડ કર્યું છે। 5000 ધમણ-3 તૈયાર કરીને જ્યોતિ સીએનસી સરકારને આપશે અને ધમણ-1માં કોઈ પણ પ્રકારની ખામી નથી। જ્યોતિ સીએનસીને 5000 વેન્ટિલેટરનો ઓર્ડર મળ્યો છે જેમાં મહત્વનું છે કે જુલાઈ મહિનામાં ધમણ-3 ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું જે બાદ આરટીઆઈમાં એવો ઉલ્લેખ ન હતો કે ધમણ-3 ફેલ છે ત્યારે અમારું ધમણ-3 આજે ફૂલ્લી ટ્રાયલમાં પાસ થયું છે અને પરાક્રમસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે કોઈ પણ વિરોધ પક્ષ હોય એટલે વિરોધ કરવો એ એક તેની મેન્ટાલિટી છે અને કોઈ પણ હોય પણ પારદર્શકતા રાખીને વિરોધ કરવો જોઈએ તેમજ આરટીઆઈ ધમણ માટે થઈ નથી પણ પીએમ કેરના પૈસા ક્યાં વપરાયા છે તેના માટે થઈ છે અને આપણું ટેસ્ટિંગ ચાલુ છે પણ અમુક લોકોએ તો ફેલિયરનો સિક્કો મારી દીધો છે અને સનસની બનાવવા માટે અમુક લોકો આવું કરી રહ્યા છે તેમજ રાજકારણ કરતા લોકો મુદ્દે મારે કોઈ કમેન્ટમેન્ટ નથી કરવી અને મારે કોઈ જ કમેન્ટ નથી કરવી। હું ભારતીય છું માટે મને ગર્વ છે કે મેં વેન્ટિલેટર બનાવ્યું અને લોકોને જોઈને અને સમજી વિચારીને વિરોધ કરવો જોઈએ તેમજ ધમણ ફેલ હોવાનું હજુ સુધી એક પણ ડોક્ટરે કહ્યું નથી અને ઓર્ડરના કારણે એડવાન્સ પેમેન્ટ આપવામાં આવે છે જેમાં 120 કરોડના ઓર્ડરમાં માત્ર 8 કરોડ એડવાન્સ આપવામાં આવ્યા છે ત્યારે હાલમાં 1200 જેટલા ધમણ-1 ભારતમાં કાર્યરત છે અને રાજકોટ અને મોરબીના ઉદ્યોગમાં તમામ વસ્તુઓ શક્ય છે। આ સાથે જ જણાવ્યું હતું કે ધમણ-3નો ભાવ અનેક મશીન કરતાં 3 થી 4 ગણો ઓછો છે અને આગામી 2 થી 3 મહિનામાં 5000 ધમણ-3 તૈયાર કરીને સરકારને આપવામાં આવશે સાથે જ મેક્સિકો અને બ્રાઝિલમાં ધમણ એક્સપોર્ટ કરવામાં આવશે અને અમે થાક્યા વગર અને હાર્યા વગર કામ ચાલુ કર્યું છે તેમજ કોવિડની સારવાર કરતા ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે ધમણ-1 અમે વાપરીએ છીએ જેનાથી અનેક દર્દીઓ સાજા થયા છે અને 3 થી 7 દિવસની અંદર જ દર્દીઓ સાજા થઈ જાય છે ત્યારે રાજકોટની તમામ કોવિડ હોસ્પિટલમાં ધમણ-1 આપ્યા છે જેના પરિણામ સારા આવ્યા છે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજે ટીમ જ્યોતિ તરફથી હું તમામ અહીંયા આવેલા મહેમાનોનું સ્વાગત કરું છું। મારી ડૉક્ટર રૂકેશભાઈ, ચેતનભાઈ લાલસત્તા, જયભાઈ દિરવાની, મારી સાથે રાજેન્દ્રભાઈ છે, ડૉક્ટર મયંક ઠક્કર, ચિરાગભાઈ માત્રાવડિયા, ડૉક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, મારા ખાસ આમંત્રણને માન આપીને વધારેલા મીડિયા જગતના મિત્રો, તંત્રીઓ, પત્રકારો, કેમેરામેન, ટેકનિશિયન્સનું આજે આ ધમણ પ્રોડક્શન ફેસિલિટીમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। સો વેલકમ ટુ ઓલ ઓફ યુ હિયર। વિશ્વ અને ભારત ઉપર અત્યારે કોરોનાની ભયંકર મહામારી આવી પડી છે। કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહેલો હોય તેનો લોકોમાં ભય ફેલાયેલ છે। માર્ચમાં જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ ત્યારે સરકાર અને લોકો દ્વારા એક સંભવિત આવનાર તકલીફની ખાસ ચિંતા કરવામાં આવતી હતી। આ ચિંતા એવી હતી કે આપણી પાસે વેન્ટિલેટર અત્યંત સીમિત સંખ્યામાં છે અને જ્યારે પેશન્ટ વધશે ત્યારે ઓછા પડશે। પેન્ડેમિકની સ્થિતિ હોવાથી વેન્ટિલેટર આયાત પણ થઈ શકે એમ નહોતું।
આવા સંજોગોમાં જ્યોતિ સીએનસીની ટીમે વિચાર્યું કે આપણે ઘણા વર્ષથી મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે કામ કરીએ છીએ અને જો વેન્ટિલેટર બનાવી શકીએ તો દેશ અને સમાજને મદદરૂપ થઈ શકશે. આજે અમો આપની સાથે માહિતી આપતા હર્ષ અનુભવી છીએ કે આપણા રાજકોટમાં બનેલા આ મેડ ઇન ઇન્ડિયા ધમણ-3 વેન્ટિલેટર તમામ પરીક્ષણો અને ટ્રાયલમાં ખરા ઉતર્યા છે. આપ સૌનો આમાં મહત્વનો ફાળો છે અને તેમાં જ્યોતિ સીએનસીના આપ તમામનો આભારી છે. ખાસ કરીને આ જે ડોક્ટર્સો છે એ લોકોએ સતત અમારી સાથે રહી અને અમને જે ગાઈડલાઈન પૂરું પાડ્યું છે એમનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ધેર. લગભગ 92 વર્ષ પહેલા 1928માં વેન્ટિલેટરની શોધ થઈ. ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વના જૂજ દેશો જ વેન્ટિલેટર બનાવી શક્યા છે. આપણે ત્યાં પણ આની શરૂઆત થઈ છે. એવા સમયે વેન્ટિલેટર બનાવવું એક ભગીરથ કાર્ય હતું. અમે જાણતા હતા, તેમ છતાં આ સાહસ કરવાનું અમે નક્કી કર્યું. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. લોકડાઉન સમયમાં જ્યોતિની 150 લોકોની ટીમ રાત દિવસ જોયા વગર આ કામમાં લાગી ગયેલી. ભારતમાં અલગ અલગ જગ્યાએ આવેલ જ્યોતિના 28 વેન્ડરો એમને અમે રિક્વેસ્ટ કરી, એ લોકોએ પણ આ કાર્યમાં જોડાઈ ગયા. આ કામ માટે ખાસ વેન્ટિલેટરના એક્સપર્ટ્સ અને અમારા ટેકનિકલ પાર્ટનર્સ રાજેન્દ્રસિંહ પરમાર, જે અમારી બાજુમાં બેઠા છે લેફ્ટ સાઈડમાં, અને તેમની આરએચપીની ટીમ એમણે પણ જ્યોતિની સાથે હાથ મિલાવ્યા. રાજેન્દ્ર અનુભવ ધરાવે છે. 5 વર્ષ અમેરિકામાં હતા, એક વેન્ટિલેટર કંપનીમાં જ હતા. તેઓ અને તેમની ટીમનો વેન્ટિલેટર ક્ષેત્રમાં પૂરો અનુભવ અને પ્રભુત્વ છે. 15 વર્ષથી અહીંયા ઇન્ડિયામાં આ ક્ષેત્રમાં કામ કરે છે. ડોક્ટર્સ અને જાણકારો સાથે મળ્યા પછી એવું જાણવા મળ્યું ત્યારના સમયમાં કે પૂર્ણ વેન્ટિલેટર બનતા થોડોક સમય લાગશે. ત્યાં સુધી જો એક બેઝિક સુવિધા આપતું વેન્ટિલેટર જો બનાવી શકાય તો અત્યારે વધી રહેલા કોરોના પેશન્ટને અત્યંત મદદરૂપ થઈ શકે એવી પ્રકારનું સુવિધા આપતું ધમણ-1 વેન્ટિલેટર જ્યોતિ ટીમે સફળતાપૂર્વક એપ્રિલમાં એનું ટેસ્ટિંગ કર્યું, પરીક્ષણ કર્યું, ક્લિનિકલ ટ્રાયલ કરી અને લોન્ચ કર્યું. ધમણ-1 છે જે એ લોન્ચ થતા લોકો તરફથી જ્યોતિને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. આપણા ગુજરાત માટે જ્યોતિ અને અન્ય મિત્રો અને તથા સંસ્થાઓ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો, અમારા જે બધા મિત્રો હતા, જેટલી સંસ્થાઓ હતી, બધા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે પહેલા 1000 વેન્ટિલેટર્સ છે જે એ સરકારને આવી કોરોનાની મહામારીમાં ડોનેટ કરવા. આ પૈકી 862 વેન્ટિલેટર્સ અત્યાર સુધીમાં જ્યોતિ સીએનસી અને અમારા જે મિત્રો મળી અને ગુજરાત સરકારને આપી ચૂક્યા છે. પરંતુ મેક ઇન ઇન્ડિયા વેન્ટિલેટરથી કદાચ બધા ખુશ નહોતા. ખાસ કરીને ઇમ્પોર્ટેડ લોબી છે જે ઇમ્પોર્ટર લોબી, આ મહામારી દરમિયાન એ લોકોને કરોડો રૂપિયાના ઓર્ડર મળવાના હતા. તે ઓર્ડર્સ મળવાના હતા પણ એમની એવી શક્યતા ઊભી થઈ હતી કે એ લોકોને મળશે એટલું જ. એટલે અહીંથી કોન્ટ્રાવર્સીની શરૂઆત થઈ. હવે એ ઓર્ડર નહીં મળતા એવી શક્યતા ઊભી થઈ. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ એ લોકોને આ તકો પર પૂર્ણ વિરામ મળી જાય અને એ લોકોને ફર્ધર ઓર્ડર ન મળે એટલે એને લઈને આખી આ ગેરસમજણની શરૂઆત થયેલી. અચાનક 17 મેના રોજ અમે છાપામાં સમાચાર વાંચ્યા કે ધમણ-1 ફેલ. સમાચાર વાંચીને અમારી આખી ટીમ છે જે એ ચંબિત થઈ ગઈ, કારણ કે એવું કાંઈ બનેલું નહીં. અમારા પાસે કોઈ પણ પ્રકારનો ફીડબેક નહોતો.
મશીનો હજી ઇન્સ્ટોલ નહોતા થયેલા, એમને વાપરવાના શરૂ નહોતા કરેલા, ત્યાં ફેલના સમાચાર સાંભળી આખી ટીમ છે જે સવારના પોરમાં બી ઓલ આર શોક્ડ. ઊંડાણમાં જતા અમને ખબર પડી કે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ત્યારે ધમણ વાપરતા હોય એમને એક એવો લેટર લખેલો કે વધુ તકલીફવાળા પેશન્ટ માટે કમ્પ્લીટ વેન્ટિલેટર, એક હાઈ એન્ડ વેન્ટિલેટરની જરૂરિયાત છે. આ લેટરને અમે અહીંયા પ્રદર્શિત બી કર્યો છે કે આ જે કયો લેટર હતો એ કેવી રીતે છે. એટલે આ દરેક મીડિયા મિત્રોને એ જોવા માટે મારી વિનંતી છે અને કેરફુલી જોવા માટે વિનંતી છે કે લેટરમાં શું લખેલું મેં સારી રીતે ક્લેરિફાઈડ કરેલું છે કે એને કેવી રીતે ગેરસમજણ ફેલાણી થઈ છે. હકીકતમાં આ ધમણ-1માં કોઈ ખામી નહોતી. ધમણ-1માં સમાવિષ્ટ HFNT મોડ માટેની જરૂરી એસેસરી જેવી કે હ્યુમિડિફાયર, હાઈ ફ્લો મીટર, ટેમ્પરેચર કંટ્રોલ બ્રીથિંગ સર્કિટ અને નેઝલ કેન્યુલા આ આવશ્યક હોય છે. આ એસેસરીઝ છે જે એ કમ્પ્લીટ વેન્ટિલેટર હોય એની અંદર આ ઓપ્શનલ એસેસરીઝ હોય. એ બધાએ એડિશનલ દરેક હોસ્પિટલે લેવાની જ હોય જો એમને આ મોડ વાપરવો હોય તો. સરકારે આ બાબતનો ખુલાસો પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરીને લોકોને સાચી માહિતી આપી અને અમે એ સમયે વિચાર્યું કે અમારું કામ મેન્યુફેક્ચરિંગનું છે, વી આર એ ક્રિએટર, અમારે આ કોઈ પણ કોન્ટ્રાવર્સીમાં પડવું ના જોઈએ અને કર્મના સિદ્ધાંત ઉપર વિશ્વાસ રાખી કોઈ પણ પ્રકારના વિવાદમાં પડ્યા વગર અમે લોકો એડવાન્સ ધમણ-3 માટેની રાત દિવસ મહેનત ચાલુ કરી. અને અમે ક્યારેય, તમે પત્રકાર મિત્રો ઘણી વખત લોકોએ મને પ્રશ્ન પૂછેલા, મેં ક્યારેય કોઈને જવાબ આપ્યા નથી. આઈ વોઝ કીપ ક્વાઇટ એન્ડ સાયલેન્ટ કે ભાઈ અમારું કામ છે જે એ બોલશે. આજે આ કામ બોલ્યું છે એટલે આપ લોકોને ભેગા કર્યા છે. આપણે ધમણ-1 વિશે થોડી વાત કરી કે એની શું વિશેષતાઓ અમે ત્યારે ડેવલપ કરેલી. આ ડોક્ટરો સાથે જ્યારે મળ્યા ત્યારે એમના તરફથી એક સારું એવું એક સજેશન હતું કે દુનિયામાં સૌથી વધારે છે જે એ વેન્ટિલેટર પહેલા પણ તમને HFNTની જરૂરિયાત પડશે. HFNT એટલે હાઈ ફ્લો નેઝલ થેરાપી કે જેમાં ઓક્સિજન છે જે એ ખાસી એવી માત્રામાં અને ખાસા એવા ફ્લોથી પેશન્ટને આપવામાં આવે છે અને એનાથી સૌથી સારા રિઝલ્ટ છે જે વધારાની એમાં ફેસિલિટી હોઈ શકે કે આ બહુ સિમ્પલ યુઝેબલ છે કે જનરલી જ્યારે વેન્ટિલેટર ઉપર ચડાવે ત્યારે હોસ્પિટલમાં તમને એનેસ્થેસિયા જોઈએ, સિનિયર ડોક્ટર જોઈએ, સિનિયર ટેકનિશિયન્સ જોઈએ, એટલી બધી માત્રામાં આ લગાવવાનું હોય. જ્યારે HFNT ઉપર જ્યારે ચડાવે ત્યારે એમના ટેકનિશિયન્સ અને બહુ ઇઝીલી લોકોને પેશન્ટ ઉપર આ ચડાવી શકાય. અમે જ્યારે આ લોકોનું ઇનપુટ મળ્યું ત્યારે અમે આમના માટે આ જે મોડ છે જે એ ડેવલપ કરેલો અને આજે તમને મને સૌથી વધારે જણાવતા આનંદ થાય છે કે દુનિયામાં વેન્ટિલેટર કરતાંય જે વેન્ટિલેટરનો આ જે સૌથી વધારે જે આને નોન ઇન્વેઝિવ મોડ કહે છે. આ નોન ઇન્વેઝિવ મોડમાં બી 2 મોડ હોય છે, એક બાયપેપ છે અને એક હાઈ ફ્લો છે. આ હાઈ ફ્લો મોડની અંદર સૌથી સારામાં સારા રિઝલ્ટો આવ્યા છે અને મેક્સિમમ ઓલ ઓવર ધ વર્લ્ડમાં અત્યારે આ વપરાઈ રહ્યા છે, જે ધમણ-1નું મેઇન ફીચર્સ હતું છે. અને જેના માટે એ જે એસેસરીઝ છે જે એ એમને લેવાની હતી એમાંથી ત્યાર પછી લોકોએ આ બધી વ્યવસ્થા કરી અને આજે એનું સરસ મજાનું રિઝલ્ટ છે. અને જે રિઝલ્ટ છે જે જેટલી હોસ્પિટલના એ બધાના ટેસ્ટિમેન્યુઅલ્સ છે જે એના તમને સર્ટિફિકેટ્સ આજે અમે તમને એક આ પેકની અંદર સાથે આપેલા છે. થોડું તમને ધમણ-3 વિશે કહું હવે. ધમણ-3 અમને આ વેન્ટિલેટર માટે ભારત સરકાર તરફથી અન્ય કંપનીઓની માફક વેન્ટિલેટરનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સરકારે ટોટલ 60,000 મશીનના ઓર્ડર રિલીઝ કરેલા, 58,850 સમથિંગ છે, ક્લોઝ ટુ 60,000. આ 60,000માંથી 5,000 મશીનનો ઓર્ડર છે જે જ્યોતિ CNCને મળેલો. શેડ્યુલ મુજબ જ્યોતિ તરફથી આ ધમણ જુલાઈમાં કમ્પ્લીટ કરી અને સરકારને પરીક્ષણમાં આપવામાં આપેલા. ટેસ્ટ માટે અમે લોકોએ જુલાઈ મહિનામાં એમને આપેલા. 17 જુલાઈથી એનું ટેસ્ટિંગ ચાલુ થયેલું
ધમણ-3 છે જે એ એડવાન્સ વર્ઝન છે, જેમાં ટોટલ 8 મોડની સુવિધાવાળું કમ્પ્લીટ વેન્ટિલેટર છે. તમામ પરીક્ષણ અને મલ્ટિપલ ક્લિનિકલ ટ્રાયલ થયા પછી સરકાર દ્વારા સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે DGHS દ્વારા ધમણ-3ને સંપૂર્ણ રીતે કામ કરતું વેન્ટિલેટર તરીકે સર્ટિફાઈડ. કેમેરામેન મેરામ સોલંકી, KTV ન્યૂઝ, રાજકોટ.